નમસ્કાર મિત્રો, હું આર.કે. ચાંગણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે। મિત્રો, આજે કોઈ પણ રાજકીય સભા હોય એમાં ખાસ કરીને વિરોધ પક્ષવાળા પહેલો મુદ્દો હોય છે શું ખબર છે? રોજગારી નથી, મોંઘવારી વધી ગઈ, બેકારી વધી ગઈ, યુવાનો પાસે નોકરી નથી। પણ કોઈ પણ વસ્તુનું છે ને ન્યાય આપવો હોય ને તો એના બે પાસા લેવા પડે, બંને સાઈડ લેવી પડે। હવે એમ કે બેરોજગારી વધી ગઈ, ધંધા નથી, પણ તમે ઉદ્યોગમાં જાઓ ને એટલે તમામ કારખાનાવાળા કહે છે એટલે કારીગર હોય તો મોકલને, હમણાં ઓર્ડર પૂરો કરવાનો છે, માણસ નથી। ખેતીવાડીમાં જાઓ તો એમ કે એટલે કપા ઉતારો ને બાકી માણસ દે ને। હવે વિચાર કરવા જેવી વાત છે ને, માણસ નથી, રોજગારી નથી કે માણસને કામ નથી કરવું। હવે હું તમને એક ઉદાહરણ આપું, જુઓ, હું કોઈ રાજકીય માણસ નથી હો, પહેલાં હું તમને કહી દઉં। માણસની તકલીફ ક્યાં છે ખબર? પોતાની ક્ષમતા કરતાં જાજુ મોટું કામ એને જોઈએ છે, અને કામ કરાવવાળાની તકલીફ એ છે થોડા પૈસા દઈને જાજુ કામ કરાવવું છે। હવે આવી રીતે એકવાર ભણેલ ગણેલ માણસ ગામમાં રખડતો હોય છે, જેવું તેવી નોકરી ફાવે નહીં અને હારી મળે નહીં, ડબલ ગ્રેજ્યુએટ માણસ ગામમાં રખડે, અને રખડતો એને એક માલધારી મળી ગયો, અને માલધારી હંમેશા ગામની બારોબાર જ હોય, હાંધિયાવાળાને કોઈ બકરાવાળાને જાણી જોઈ કે એટલે કેમ રખડે? એ કાંઈ નહીં બાબા, નોકરી મળતી નથી। એ કે આપણી પાસે નોકરી કરવી? એ કે હા કરી હાલો ને, હું પગાર દેવો? 25,000 એ ગયા। કામ શું કરવાનું? કાંઈ નહીં કે આપણી પાસે 100 હાંડિયા છે, એ બધા બેસી જાય, સૂઈ જાય રાતે, અને તારે સૂઈ જવાનું ઘરે જઈને, અને ટાઈમ કે સાંજે 8 વાગે આવવાનું, અને જ્યાં હાંડિયા બેસી જાય ત્યાં તારે ઘરે વહી જવાનું। 25,000 રૂપિયા। ઓલો કે હાલો મંજૂર છે, ડબલ ગ્રેજ્યુએટ માણસ ભાઈ હાંડિયા હુરાવા રહી ગયો બોલો, અને આ તો ગયો નોકરી થઈ ગઈ ચાલુ, 8 વાગે વયો ગયો, બાપાએ સામે ખુરશી નાખી દીધી હાંડિયામાં। હવે 9 વાગ્યા ત્યાં 25 હાંડિયા બેસી ગયા, 11 વાગ્યા બીજા 25 બેસી ગયા, 1 વાગ્યો તો બીજા 25 બેસી ગયા, 75 બેસી ગયા, વાહે વૈધા 25। હવે 2 વાગ્યા ને ત્યાં પાછા 20 બેસી ગયા, એટલે 95 બેસી ગયા। ઓલો કે આ ધંધો કર્યા જેવો, એટલે આ તો હમણાં હાંડિયા બેસી જાય, આપણે નવરા થઈ જાઉં છે, 5 જ વૈધા। હવે 4 વાગે 5 બેઠા તો ઓલા 95 ઊભા થઈ ગયા। બીજે દી બાપાને કે બાપા આ ધંધો આપણે કરવો નથી, કે આ તો એકાયરે બેસતા જ નથી બધાય। તે મૂર્ખા, હું તને એ જ કહું હું, એ કે ગમે એવું જડે પકડીને નોકરી કરી લે નહીં ગયે, પછી ગોઈતા રાખજે સારું એ ગયા। અને આપણા ગુજરાતમાં કહેવત છે, નાગાને નાણાવાળો ન પહોંચે અને કોઠા હુઈને ભણેલો ન પૂછે। આ 100% સત્ય વસ્તુ છે। અત્યારના જે આગળ નીકળી ગયેલા ઉદ્યોગપતિઓ છે મોટા મોટા, એ બધા 4-4, 5-5 ચોપડી ભણેલા છે, પણ બધા હતા કેવા? કોઠા હુઈવાળા। મિત્રો, એટલે આવું છે, થોડુંક આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ ને જીવનમાં, થોડુંક લેટ ગો કરીએ ને તો જીવન ચોક્કસ કમ્ફર્ટેબલ બની જાય। પણ આપણી ક્ષમતા કરતાં ઊંચું ગોતવા જઈએ અને ઓછું કામ કરીને જાજુ જોઈતું હોય, અથવા તો થોડું દઈને જાજુ કરાવવું હોય, તો કોઈ દિવસ બે મજૂર અને શેઠ વચ્ચેનો જે ગેપ છે એ કોઈ દી ન નીકળે। તો ધન્યવાદ, ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ધન્યવાદ।